8 કર્મોમાં માત્ર મોહનો જ ઉપશમ થાય છે. જેમ જેમ મોહ ઘટતો જાય તેમ તેમ ઉપરના ગુણસ્થાનકે આત્મા પહોંચતો જાય. ઉપશમ શ્રેણી 8મા ગુણસ્થાનકથી શરૂ થાય, 11મા ગુણસ્થાનકે પૂરી થાય, અંતર્મુહૂર્ત ટકે અને પછી નિયમા પડે. પછી ભલેને 14 પૂર્વનું જ્ઞાન હોય, ઉત્તમ ચારિત્ર્ય હોય, ઉછળતો વીર્યોલ્લાસ હોય, પણ જરા પ્રમાદ થયો કે પડ્યો જ સમજો. 14 પૂર્વધરની ઉત્તમ સંયમ પાલનની પણ લાજ નહીં. એવી છે કર્મોની નિર્લજતા. કર્મોનો છેલ્લો મોરચો 11મા ગુણસ્થાનકે જ હોય અને તે મોરચો સદા સર્વદા સર્વ માટે અપરાજય છે. શ્રુત કેવલી એવા 14 પૂર્વધર મહાત્માઓને પણ દુષ્ટ કર્મ અનંતો કાળ ભમાવે છે. જ્યારે આવા મહર્ષિને પણ 11મા ગુણસ્થાનકથી ધક્કા મારીને નીચે પછાડી દેતા કર્મને જુએ છે ત્યારે તેમના અંગે અંગમાં આગ લાગી જાય છે, ધ્રુજી ઉઠે છે અને અહો દુષ્ટ કર્મ એમ બોલી ઉઠે છે. આવી કર્મની કઠોર લીલા, ક્રૂર મશ્કરી છેક 11મા ગુણસ્થાનક સુધી. 14 પૂર્વધર શ્રુત કેવલીને પણ પ્રમાદને પરવશ પડી અનંત કાળ નિગોદમાં વિતાવવાનો. આવું કર્મના વિપાકનું ચિંતન કરી સદા કર્મના ક્ષય માટે જ પ્રચંડ પુરુષાર્થ થાય તો 10મેથી 12મા ગુણસ્થાનકે પહોંચી શકાય અને ત્યાંથી પડવાનું તો છે જ નહીં. કોઈ પણ કર્મ કે કાર્ય કારણ વિના બને નહીં. દરેક કાર્ય પાછળ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ, પુરુષાર્થ આ 5 કારણો કામ કરતા હોય છે. આ બધામાં મુખ્ય કારણ કર્મ છે. બીજા બધા કારણોની સામગ્રી વિદ્યમાન હોય પણ જ્યાં સુધી કર્મોનો ઉદય થયો ન હોય ત્યાં સુધી આ સામગ્રી કાર્યની શરૂઆતમાં કે મધ્યમાં થાકીને બેસી જાય છે અથવા રવાના થઈ જાય છે. પણ કર્મ થાકતું નથી. તે તો જ્યારથી કાર્ય જન્મે, રહે અને નાશ પામે ત્યાં સુધી કર્મ તો સાથે ને સાથે જ, એને વિશ્રામ જ નહીં. કર્મનો ક્ષય થતાં બીજા કારણો તો સહજ જ દૂર થઈ જતા હોય છે. એટલે કર્મના અનુચિંતનમાં, ક્ષય કરવામાં પુરુષાર્થ કરવાનો છે. મળેલી સામગ્રીનો સદુપયોગ કરશો તો કર્મ તમને તેનાથી પણ ઉચ્ચ સામગ્રી ભેટ ધરશે. ધર્મથી કર્મનો નાશ થાય છે. ધર્મ આત્માનો છે, પણ આત્મા સુધી પહોંચવા માટે 5 ઇન્દ્રિયો અને મનનો સદુપયોગ કરવો પડે અને તો જ આત્મધર્મને પ્રાપ્ત કરી શકાય. આત્મધર્મ કર્મનો ક્ષણમાં ક્ષય થઈ શકે છે. કર્મ વિપાક વિના કાર્ય ન થાય. દાખલા તરીકે રોગ દૂર કરવા કુશળ વૈદ્ય, સારી દવા, પથ્યપાલન બધું જ ઉત્તમ સામગ્રી રૂપ હોય, પણ સાતાવેદનીય કર્મનો ઉદય હાજર ન હોય તો એ બધી જ સામગ્રી કાંઈ જ કરી શકતી નથી. માટે પ્રમાદને ખંખેરી કર્મોના વિનાશ કરવા કટિબદ્ધ થાઓ. ચરમ પૂતગલ પરાવર્તકાળ, અચરમ પૂતગલ પરાવર્તકાળ. જ્યાં સુધી આત્મા છેલ્લા પૂતગલ પરાવર્તમાં ન પ્રવેશ્યો હોય ત્યાં સુધી કર્મ આત્મધર્મને સમજવા જ ન દે, એનો સ્વીકાર જ ન કરવા દે. પરમાત્માના મંદિરે જાય પણ માંગે સંસાર સુખ. ગુરુ મહારાજની ભક્તિ વયાવચ કરે પણ ચારિત્ર નહીં, પરલોકના સુખો મેળવવા માટે. સાધુપણાની આરાધનાથી, નિરતિચાર પાલનથી પણ અભિલાષા દેવલોકના દિવ્ય સુખોની. કર્મના બંધનથી આત્માને મુક્ત કરવાનો વિચાર પણ આ અચર્માવર્ત કાળમાં ન આવે. આપણા જાણતા છતાં કર્મ વિપાક ધર્મને હરે લે છે. આવું કર્મનું ઘણું ભારે જોર હોય છે અને ચર્માવર્ત કાળમાં કર્મ વિપાકનું બળ ઘટી જાય છે. છતાં આત્માને કર્મબંધનથી મુક્ત કરવા મતતા મુનિની આસપાસ કર્મો તો ચક્કર લગાવ્યા કરે, એમનું છિદ્ર શોધે અને ભાવિથી ચૈત્ર પાલન કરતા સાધુને શંકાદી અતિચાર લગાડે. પ્રમાદના નિદ્રા, વિષય, કષાય, વિકથા, મદ્યપાન રૂપી પ્રમાદના છિદ્રોમાંથી કર્મ પ્રવેશે અને તેમના છિદ્રો જોઈને કર્મ વિપાક હર્ષ પામે છે. આથી સાધુ ભગવાન ખૂબ જ અપ્રમત્તપણે સંયમ જીવનની આરાધના કરતા કર્મના ઉદયને છલ પ્રાપ્ત ન થાય એનો પૂરતો ખ્યાલ રાખે છે. ગુણોની સાધનામાં ઉતરીને કર્મોના મેરુને તોડવાનું કામ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
ચર્માવર્ત એટલે ચરમ પૂતગલ પરાવર્ત. જે જીવની જે પૂતગલ પરાવર્તમાં મુક્તિ થાય તે જીવ જે અચર્માવર્તમાં રહેલો છે તેને જિનેશ્વર આદિ પાસેથી સંસાર દુઃખ સ્વરૂપ છે. મોક્ષમાં જ સાચું સુખ છે. મોક્ષ સમ્યક દર્શનપૂર્વક ચારિત્રથી મળે છે. આવું સાંભળવા છતાં મોક્ષ માટે ધર્મ કરવાની ભાવના જ ન થાય. ધર્મને જાણવા છતાં ભાવથી એના પાલન માટે જરૂરી પરિણામોને કર્મ વિપાક થવા જ દેતો નથી. આમ અચર્માવર્તમાં જાણવા છતાં કર્મ વિપાક ધર્મને હરે છે.